આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દમદાર 7 PM સાથે હું છું વત્સલ। બુલેટિનની શરૂઆત કરીશું હવામાનથી। તો ચોમાસાને લઈને ગુજરાત માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની ગતિ અટકી સ્કાયમેટે આપી મોડા વરસાદની ચેતવણી। વેસ્ટ કોસ્ટ પર ચોમાસું અટકી જવાથી ગુજરાતમાં ચોમાસું મોડું બેસે તેવી શક્યતા। હવામાન સંસ્થા સ્કાયમેટના કહેવા પ્રમાણે હાલમાં ચોમાસું નબળું પડ્યું છે। ગુજરાત તરફ આગળ વધી રહેલું ચોમાસું હાલ એક જ જગ્યાએ સ્થિર છે। ચોમાસું નબળું પડતા 25 જૂન પછી જ મુંબઈ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી શક્ય છે। તો જ્યાં એક તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં સ્કાયમેટે જે અનુમાન કર્યું છે એ ચિંતા વધારનારું છે। 25 જૂન પછી જ મુંબઈ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી શક્ય હોવાની વાત કરી છે, કારણ કે ચોમાસું અટકી ગયું છે, આગળ વધી રહ્યું નથી। તો જ્યાં એક તરફ વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં હવે વરસાદ મોડો આવશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતે ચોમાસું આગળ વધવું જોઈએ તે રીતે ચોમાસું આગળ વધી રહ્યું નથી। હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે, અત્યારે શું પરિસ્થિતિ છે, ચોમાસું ક્યાં અટક્યું છે, એ તમામ બાબત પર નજર કરવી છે। આપણે અલગ અલગ મોડેલથી સમજવાના છે કે અત્યારે ચોમાસું ક્યાં અટક્યું છે, કયા વિક્ષેપો છે જેના કારણે ચોમાસું આગળ નથી વધી રહ્યું। સૌથી પહેલા આપણે સેટેલાઇટ તસવીર સમજવાનો પ્રયાસ કરીશું। તો આ તમે જુઓ કે આજે ભારતનો નકશો છે। અહીંયા તમે જુઓ કે ભારતની બહાર એક તરફ આ પાકિસ્તાનમાં બે સિસ્ટમ સક્રિય છે અને તેની જે સીધી અસર છે એ આ જે ભાગો છે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના તેને થઈ રહી છે અસર। એક અહીંયા બિહાર પાસે સિસ્ટમ છે એટલે એક ટ્રફ આમ બની રહ્યું છે અને તેની સાથે એક ટ્રફ આમ બની રહ્યું છે, એક સિસ્ટમ અહીંયા છે। એટલે હવે આ જે ભાગ છે ખાસ કરીને પંજાબ, દિલ્હી, એનસીઆર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તેની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પૂર્વ અને ઉત્તરના જે ભાગો છે ત્યાં વરસાદની અસર જોવા મળી રહી છે। પરંતુ એ વરસાદ પણ એટલો નથી, ખૂબ મુશળધાર વરસાદ વરસે તેવી સ્થિતિ નથી, પણ એ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે। હવે આ તરફ તમે જુઓ કે મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતનો જે ભાગ છે, દક્ષિણ ગુજરાત અને આખો ગુજરાતનો ભાગ છે સાવ કોરેકોરો છે, કારણ કે આ અરબી સમુદ્ર અને અરબી સમુદ્ર અત્યારે સાવ શાંત જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડી ત્યાં પણ એવી કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નથી થઈ, વરસાદી સિસ્ટમ છે એટલે આ જે કોલકાતા સહિતનો જે વિસ્તાર છે એની સાથે સાથે બંગાળનો જે ભાગ છે, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતનો જે ભાગ છે ત્યાં વરસાદ આગળ વધી રહ્યો છે। હવે આ તો થઈ સેટેલાઇટ તસવીર। હવે આપણે અલગ મોડેલથી સમજવાનો પ્રયાસ કરીએ કે ચોમાસું ક્યાં અટકી ગયું છે। તો સૌથી પહેલા તમે જુઓ કે આ જે ચોમાસાની ગતિ છે એ ખાસ કરીને 8 જૂન પછી આગળ વધી નથી। 8 જૂનથી એ સિસ્ટમ ત્યાં જ અટકી ગઈ છે। હવે તમે જો કે અરબી સમુદ્ર અહીંયા તમને સાવ શાંત જોવા મળી રહ્યો છે અને આ બંગાળની ખાડી અહીંયા કોઈ એવી સ્ટ્રોંગ સિસ્ટમ નથી કે જે વરસાદી સિસ્ટમને ધક્કો મારે। હવે આ ભાગ તમે જુઓ કે દક્ષિણ ભારતના જે ભાગ છે ત્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, પણ મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાં ખાસ એવો કોઈ વરસાદ નથી, કારણ કે 8 જૂન બાદ સિસ્ટમ આગળ વધી જ નથી અને અત્યારે હજુ પણ એક અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે હજુ આગામી 5 થી 6 દિવસ એવા છે કે એ દિવસોની અંદર મહારાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે, ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે, પણ ચોમાસું ગુજરાતના ભાગોમાં ખાસ કરીને 25 જૂન પછી આગળ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। હવે આપણે જે સિસ્ટમ જોતા હતા આમાં તમે વધારે ખાસ સમજી શકશો। તમે જો કે આ બે સિસ્ટમ છે, એક અહીંયા સિસ્ટમ છે, એક આખું ટ્રફ અહીંયા બની રહ્યું છે, એક આખું ટ્રફ અહીંયા બની રહ્યું છે। આ જ ભાગમાં અત્યારે માત્ર વરસાદ છે અને આ ભાગ છે એટલે બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। હવે આ જે વાત થઈ એની સાથે સાથે હવે ચોમાસું ક્યાંથી નબળું પડ્યું એ આપણે સમજીએ, કારણ કે 8 જૂન બાદ ચોમાસું આગળ વધ્યું જ નથી। તમે જુઓ કે આ 10 જૂનનો સમય છે અને અહીંયા ચોમાસું પહોંચ્યું, ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી। આ જે દક્ષિણના ભાગો છે ત્યાં જ અત્યારે વરસાદ પડી રહ્યો છે, બાકીનો જે ભાગ છે તમે જુઓ આ પશ્ચિમી ભાગોમાં પણ તમને વરસાદ જોવા મળી રહ્યો છે, પણ આખો આ વિસ્તાર જુઓ તમે ત્યાં તમને કઈ જ નહીં, સાવ કોરેકોરું છે। આમ એક અંદાજ એ હતો કે 15 જૂને દક્ષિણ ગુજરાતના ભાગોને ચોમાસું સ્પર્શી લેશે અને આ 30 જૂન સુધીમાં આખા ગુજરાતમાં છવાઈ જશે અને 10 જૂનનો સમય એવો હતો કે મુંબઈ મહારાષ્ટ્રને સ્પર્શે એવો એક અંદાજ હતો, પણ મહારાષ્ટ્રના ભાગોમાં પણ એટલો વરસાદ નથી એટલે મહારાષ્ટ્ર મુંબઈનો આખો ભાગ અત્યારે સાવ કોરેકોરો છે। હવે આપણે વિંડીના માધ્યમથી પણ એકવાર સમજી લઈશું, કારણ કે હવે આવતીકાલથી જે 5 દિવસ છે એ 5 દિવસ એવા છે કે ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે, આખો જે આ વિસ્તાર છે એટલે કે ભાવનગર, મહુવા અને વેરાવળ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતનો જે વિસ્તાર છે,
ઓખા સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે, પણ એ વરસાદ પણ લાઇટ ટુ મોડરેટ રેન હોઈ શકે, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ હોઈ શકે. આ તરફ તમે જુઓ, દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ દરિયાકાંઠાના જે વિસ્તાર છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે, અને તેની સાથે સાથે નવસારી અને ડાંગમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે. કચ્છના જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે, પરંતુ એ પણ હળવો કે ઝાપટામાં વરસાદ પડી શકે, કારણ કે હજુ પણ ચોમાસું આગળ વધી રહ્યું નથી. અત્યારે ચોમાસુની જે ગતિ છે એ ત્યાં જ અટકી ગઈ છે, અને તમે દરિયાની સ્થિતિ જુઓ તો આ જે હવાની જે લહેરો છે એ એક જ દિશામાં સીધી ગતિ કરી રહી છે, પણ હજુ એ પણ સૂકા પવનો છે, હજુ મોઇશ્ચરવાળો કે કોઈ એવા ભીના પવનો નથી આવી રહ્યા. એટલે હજુ આગામી દિવસોમાં એ નક્કી નથી કે ચોમાસું ગુજરાત સુધી ક્યારે પહોંચશે, પરંતુ અત્યારે ચોમાસું નબળું પડી ગયું છે. સ્કાયમેટ દ્વારા આ અનુમાન અને જાહેરાત કરવામાં આવી છે કે હજુ ગુજરાત સુધી ચોમાસું પહોંચવામાં 25 તારીખ આવી જશે. 25 તારીખ પછી ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ શકે, પણ હજુ આ પણ એક અંદાજ જ છે. જ્યારે ચોમાસું ફરીથી ગતિશીલ બને અને આગળ વધવાની શરૂઆત કરે ત્યારે એ નક્કી કહી શકાય કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે. હવે